આ માહિતી પરથી આપણે બે દાખલા કરીશું. એક્ઝામમાં જે છે ગુજરાતીમાં તમને સમગુણોત્તર મધ્યક 6 લખ્યો છે અને આ બંને સંખ્યાનો જે છે લઘુત્તમ શક્ય જે છે સમાંતર મધ્યક શોધવાનો છે. એટલે કે અહીંયા જીઓમેટ્રિક મીનની વાત કરી છે. તો બે સંખ્યાનો જીઓમેટ્રિક મીન 6 હોય તો તમારે સૌથી લીસ્ટ પોસિબલ એરિથમેટિક મીન શોધવાનો છે અને બીજા એક્ઝામ્પલમાં જે છે તમારે મેક્સિમમ જે શોધવાનો છે. તો કઈ રીતે કરી શકાય? તો જીઓમેટ્રિક મીનનો મતલબ થાય કે માનો કે આપણી પાસે બે સંખ્યાઓ છે a અને b અને આમનો જે છે આપણે જીઓમેટ્રિક મીન એટલે કે અંડર રૂટ જે છે ab થવું જોઈએ. અને આ અંડર રૂટ ab ની વેલ્યુ આપણને આપી દીધી છે. કેટલી? અંડર રૂટ ab ની વેલ્યુ આપણને 6 આપી છે. તો આનો મતલબ છે કે a અને b નો ગુણાકાર 36 થશે. હવે અહીંયા આપણને મેક્સિમમ અને મિનિમમ બે શોધવાનું કીધું છે. તો ab ના એવા કેટલા ભાગ પડી શકે? તો હું પહેલા તો 36 એકા 36 લખી શકું તો 36 થાય. બીજું હું અહીંયા 18 દુ 36 લખી શકું. અહીંયા હું જે છે 9 ચોક 36 લખી શકું. બીજું શું લખી શકું? અહીંયા 9 ચોક 36 લખી શકું. બીજું શું લખી શકું? કે ભાઈ અહીંયા જે છે 12 તરી 36 લખી શકું. બીજી પોસિબિલિટી કઈ છે? તો છાએ છાએ 36 લખી શકું. બરાબર? તો અલગ અલગ પોસિબિલિટી છે. હવે આમાંથી મારે જે છે એરિથમેટિક મીન શોધવાનો છે. બરાબર? એરિથમેટિક મીનનો મતલબ થાય બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. હવે મારે આ સંખ્યાને જે છે નાનામાં નાની બનાવવી હોય તો મારે શું કરવું પડે? આ બે સરવાળા સૌથી નાના લેવા પડે. તો આમાં તો સરવાળો 36 થાય છે, આમાં જે છે 18 ને 2 20 થાય છે, આમાં જે છે 9 ને 4 જે છે 13 થાય છે, આમાં જે છે 12 ને 3 15 થાય છે, આમાં 12 થાય. સૌથી ઓછું મને આમાં દેખાય છે. તો હું બંનેની કિંમત 6 + 6 + 2 મૂકીશ તો મારો જે છે 12/2 એટલે કે અહીંયા જવાબ શું આવે? 6. તો જો મને લિસ્ટ પૂછ્યું હોય તો મારો જવાબ 6 આવે અને મેક્સિમમ પૂછ્યું હોય તો મારે સૌથી વધારે કિંમત લેવાની. તો હું 36 + 1 લઈશ કેમ કે આમાં મેક્સિમમ સરવાળો મળે છે. તો આ જે છે 37/2 એટલે કે 18.5 જવાબ આવે. તો અહીંયા જે છે તમને લઘુત્તમ પૂછ્યું છે તો 6 જવાબ છે અને બીજા દાખલામાં તમને મેક્સિમમ પૂછ્યું છે તો જવાબ તમારો 18.5 આવશે. એરિથમેટિક મીન a + b/2. જીઓમેટ્રિક મીન અંડર રૂટ ab. ab શું છે? બે સંખ્યાઓ.